શું મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહને છાવરવામાં આવી રહ્યો છે? આ સવાલ એટલા માટે ઉઠે છે કેમ કે 18 લોકો સામે ગુનો નોંધાયો, તેમાં પરેશ શાહ મુખ્ય કોન્ટ્રાક્ટર હોવા છતાં તેમનું નામ નથી. પરેશ શાહ આ દુર્ઘટના બાદથી ફરાર છે. બોટના ચાલક અને મેનેજરને પૂછપરછ માટે રાઉન્ડ અપ કરાયા, પરંતુ પરેશ શાહને આ આખા મામલાથી દૂર રખાતા હોય તેવો ઘાટ અત્યારે સર્જાઈ રહ્યો છે. શું પરેશ શાહના શાસકો સાથેના જે ઘરોબાને કારણે તેમને છાવરવામાં આવી રહ્યા છે? કોંગ્રેસે પણ આવો જ સવાલ ઉઠાવ્યો છે. ડેફિનેટલી જે રીતના એમનું નામ નથી, આખા શહેરને ખબર છે પરેશભાઈ શાહનું સંચાલન કરતા હતા. ઓફિશિયલી ઓન પેપર પાર્ટનર હોય કે ના હોય, કઈ રીતના એમનું સંડોવણી હતી, આ ડિટેલમાં ઇન્ક્વાયરી થાય ને પોલીસ જો તટસ્થ તપાસ કરશે તો ડેફિનેટલી બધા નામો બહાર આવશે. તો એ પરેશ શાહ કે જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે, જેણે કોન્ટ્રાક્ટ રાખ્યો હતો, એ વ્યક્તિ અત્યારે 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ પરેશ શાહનું નામ ક્યાંય પણ નથી. પરેશ શાહ ઘટના બની ત્યારથી જ ફરાર થઈ ગયો છે. ફરિયાદમાં પણ કોઈ નામ નથી અને હાલ તેના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી પણ નથી કરવામાં આવી રહી અને તેમનું નામ પણ નથી.